કરીએ કે પ્રભુએ આપણને આજનો સુંદર સમય આપણને આપ્યો છે અને આપણે બધા પ્રભુની અંદર આરોગ્ય છે, નિરોગી છે અને પરમેશ્વરે આપણને બધાને સ્વસ્થ રાખ્યા છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? આમેન. હાલેલુયા. અને કેટલા લોકો જાગીરા છે? હાલેલુયા. જાગવાનું છે આપણે અને ધ્યાન લગાડવાનું છે કે પ્રભુએ આપણને કેમ બોલાવ્યા છે. હાલેલુયા. આપણા દિલ, આપણા દિમાગ ને આપણા મનને તૈયાર કરવાનું છે કે આજ મારા જીવનમાં એવી શું બાબત છે જેની મને ખાસ ને ખાસ મારા જીવનમાં મને પ્રભુથી માંગવાની ને મેળવવાની મને જરૂર છે. હાલેલુયા. કેમ કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી પર જ્યારે આવે ત્યારે એ એમ કહે છે કે પવિત્ર લોકોને એની સાથે લઈ જવા માટે આવશે. કેવા લોકોને? બધા બોલો, બધા બોલો. કેવા લોકોને? પવિત્ર લોકોને એમ કહે છે સ્વર્ગની અંદર લઈ જવામાં આવશે. હાલેલુયા. પણ જે લોકો અપવિત્રતાનું જીવન જીવે છે, ભલે તેઓ પ્રભુમાં વિશ્વાસ કરવા છતાંય, ભક્તિ કરવા છતાંય, એટલા માટે પ્રગટીકના પુસ્તકમાં એમ લખવામાં આવ્યું છે કે ધન્ય છે એ વ્યક્તિ જે પોતાના વસ્ત્ર ધોવે છે. એનો મતલબ છે કે વસ્ત્રો કેવા છે? દાગવાળા છે. હાલેલુયા. તો પરમેશ્વર એને ધોવાને માટે કહે છે, પવિત્ર કરવાને માટે કહે છે. હાલેલુયા. શારીરિકતાના જીવનને આપણે સ્વસ્થ દેખાડવાને માટે, નિરોગી દેખાડવાને, સારું અસલ દેખાડવાને માટે, પસંદગીદાર દેખાડવાને માટે આપણે શરીરને ઢાંકવાને માટે સારામાં સારા વસ્ત્રોને કપડો પહેરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. તાકી આપણી ઇજ્જત નહીં જાય. હાલેલુયા. આપણે કેમ સારા કપડાં પહેરીએ છીએ? તાકી હું એકદમ બેહાલ નહીં લાગું, દરિદ્રી નહીં લાગું, એકદમ એવો નહીં લાગું. હાલેલુયા. જ્યારે આપણે સારા કપડાં પહેરીએ છીએ ત્યારે આપણને લોકો જજ કરે છે કે આ સારો વ્યક્તિ છે. હાલેલુયા. એવી રીતે પરમેશ્વર આપણને આપણી આત્મિકતાના વસ્ત્રો ધોવાને માટે કહે છે. આત્મિકતાના વસ્ત્રો. હાલેલુયા. જે જીવન 60-65 વર્ષનું નથી, એ જીવન યુગાના યુગનું જીવન છે. એ જીવનને હારું પરમેશ્વર કહે છે કે જે પોતાના વસ્ત્ર ધોવે છે તેને ધન્ય છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. વાંચીએ આપણે બીજા તિમોથીનો પત્ર, એનો 3 અધ્યાય અને 16 કલમની અંદર આપણે જે વચનમાં બધા જાણીએ છીએ, પણ હું તમને ફરીને એકવાર તમને યાદ દેવડાવવા માગું છું, ત્યારબાદ આપણે આગળના વચનની અંદર આપણે જઈશું. બીજો તિમોથી 3 અધ્યાયની 16 કલમ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણ અર્થે ઉપયોગી છે. આગળ. જેથી દેવનો સર્વપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારો તૈયાર થાય. જેથી દેવનો ભક્ત, બધા બોલો દેવનો ભક્ત. હાલેલુયા. કેવો થાય? સંપૂર્ણ, સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. પેલા પાછળના સ્વરને ધ્યાનમાં રાખો બેનો. હવે મારી તરફ ધ્યાન આપો તમે. હાલેલુયા. જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું કેવું થાય? તૈયાર થાય. આ કોની ઈચ્છા છે? દેવની ઈચ્છા છે. હાલેલુયા. કે પ્રભુનો જે ભક્ત છે, પ્રભુનો જે બાળક છે, પ્રભુનો જે દીકરો છે, જે દીકરી છે, એના માટે દેવે વચનો આપ્યા છે. આ વચનો કોઈ માણસ લઈને આવતું નથી. હાલેલુયા. આ વચનો, આ શબ્દો કોઈ સંસ્થા તરફથી નથી, કોઈ મહાન સેવક તરફથી નથી. હાલેલુયા. કે કોઈ મહાન લીડર તરફથી નથી, કોઈ પાદરી, કોઈ સેવક, કોઈ ભવિષ્યવક્તા દ્વારા આ વચનો આપણને આપવામાં નથી આવ્યા. પણ આ વચનો કેવી રીતે આપ્યા છે? દરેક શાસ્ત્ર વચન. હાલેલુયા. દરેક શાસ્ત્ર એ દેવ પ્રેરિત છે. તે બોધ માટે, યાની કે શીખવાડવાને માટે. હાલેલુયા. બધા છો કે નિષેધ, સુધારાને અને ન્યાયપણાના શિક્ષણને અર્થે. હાલેલુયા. ઉપયોગી છે. આ વચન બધા કહો મારા માટે છે. બધા કહો મારા માટે છે. હાલેલુયા. કેમ કે ઘણી વખત થાય શું છે, આપણે વચનો સાંભળીએ છીએ
મનમાં એમ રાખીએ છીએ નહીં આ વચન મારા માટે નથી, આ બાજુવાળાને માટે છે. તે એમ આપણે વિચાર કરી દે તો બાજુવાળો આશીર્વાદ થઈ જાય ને આપણે જાય. હાલેલુયા. નહીં, એ મારી બાજુવાળાની માટે છે. તે બાજુવાળી મળે આપણને નહીં મળે. કહો જે વચન આવે છે, જે વચન હું સાંભળું છું, એ વચન મારા માટે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. એ વચન મારા માટે છે. એવા હેતુથી, એવા વિશ્વાસની સાથે તમારે વચનને સાંભળવાનું છે. ત્યારે તમારી અંદર દ્રઢ વિશ્વાસ આવશે, મજબૂત વિશ્વાસ આવશે, અને એ વિશ્વાસ દ્વારા તમે મહાન કામો કરી શકશો. જીવનની અંદર મહાન કામોનો અનુભવ કરી શકશો. હાલેલુયા. 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 એટલા માટે આ જે વચનો છે એ કોઈ વ્યક્તિ, કોઈ માણસ તરફ નથી, પણ એ દેવ તરફના છે. એટલે દેવ તરફથી મને મળી રહ્યા છે. એવા વિશ્વાસની સાથે તમે પ્રભુના વચનો સાંભળો. હાલેલુયા. હવે વાંચીએ, પહેલી કલમ વાંચીએ, ત્રીજાની પહેલી કલમ. આપણું મેન વચન અત્યારે શરૂ થાય છે. હા, કેમ કે આપણો વિષય પણ એ છે કે છેલ્લા સમયના સંકટના વખતો આવી રહ્યા છે. વાંચો. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે. એ વાત ધ્યાનમાં રાખ. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હવે થોડોક સમય બધા બડી ધ્યાનથી તમે દેવના વચન તરફ લક્ષ લગાવો, અને બડી ધ્યાનથી તમે તમારા મનને અહીં તહીં ભ્રમિત થવા ન દો. હાલેલુયા. અને થોડોક સમય તમે દ્રઢતાથી અને કહેવાય કે ગંભીર રીતે તમે પ્રભુના વચન તરફ લક્ષ આપો. હાલેલુયા. તાકી પરમેશ્વરનું જે માન્ય વચન છે તે આપણા જીવનની અંદર પૂરું થઈ શકે. આમેન. હાલેલુયા. છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે. શું આવશે બોલો? વખતો આવશે. એ વાત તમે શું કરો? ધ્યાનમાં રાખ. હાલેલુયા. શું રાખ બોલો? બધા બોલો ધ્યાનમાં રાખ. ધ્યાનમાં રાખ. હાલેલુયા. શું ધ્યાનમાં રાખ? કે છેલ્લા ઘડીની અંદર, વખતો સમયની અંદર સંકટના વખત, સંકટનો સમય, સંકટના દિવસો આવી રહ્યા છે, ને હાલ આવી ચૂક્યા છે. હાલેલુયા. તો આ છેલ્લા સંકટ મતલબ છેલ્લા દિવસો, છેલ્લા સમયની અંદર લોકોના જીવનની અંદર પ્રભુની ભક્તિને પ્રત્યે અને પ્રભુમાં રહેવાને પ્રત્યે તેઓના જીવન પર કેવા પ્રકારનો પ્રભાવ પડવાનો છે. હાલેલુયા. અને આપણને કેવી રીતે સમજ પડશે કે હું છેલ્લા વખતમાં છે, છેલ્લા સંકટમાં હું જીવન જીવી રહ્યો કે જીવી રહી છે? હાલેલુયા. હાલેલુયા. કે શું હું છેલ્લા સમયના સંકટમાં શું અત્યારે? શું મારી પર શું એ છેલ્લો સંકટ ચાલી રહ્યો છે? હાલેલુયા. કેવી રીતે આપણને ખબર પડશે? બોલો કેવી રીતે ખબર પડશે? હાલેલુયા. અહીં છો બધા? અહીં છો? હાલેલુયા. આજ ઘણાઓની અંદર છેલ્લા સમયના સંકટો ચાલી રહ્યા છે. એ ખબર પડી જશે, એ ત્યારે આપણે જાણી જઈશું. હાલેલુયા. કે જેના કારણે આપણે આ પ્રકારના જીવનમાં આવીને પડ્યા છે. અને એ વાત ધ્યાનમાં રાખજે. ધ્યાનમાં રાખ. એ વાત એ બહુ ગંભીર વાત છે આપણા માટે. હાલેલુયા. ધ્યાનમાં યાની કે ગંભીર, એમાં જરાય પણ લાપરવાહી રાખવાની નથી. આપણે કોઈક વ્યક્તિને કહે કે ભાઈ આ જરીક ધ્યાનમાં રાખજો કે અસર. હાલેલુયા. સંભાળજો બરોબર. હાલેલુયા. આપણે આ કદાચ બાય ચાન્સ કદાચ આપણે અહીંથી વાયર કાઢ્યો હોય લાઇટનો, અને જ્યાં ફોલ્ટ હોય, કદાચ પટ્ટીની મારી હોય. હાલેલુયા. તો આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ ભાઈ ધ્યાન રાખજો કે અહીંયા કોઈ આવીને પગ નહીં મૂકી દે અથવા કોઈ પકડી નહીં લે. ધ્યાનમાં રાખજે. કેમ? કેમ કે આ જે વસ્તુ છે ઘણી ગંભીર છે, ઘણી ખતરનાક છે. કેવી છે બોલો? બધા બોલો કેવી છે? કેમ કે જો આ જે લાઇટનો જે વાયર છે, જો કોઈ એને અડકી જશે તો એનું શું થઈ જશે? મોત થઈ જશે. હાલેલુયા. તો જે વ્યક્તિને કહેવામાં આવ્યું છે કે ભાઈ ધ્યાન રાખજે, તો એને શું કરવું પડશે? ધ્યાન રાખવી પડશે.
અને ધ્યાન રાખતે સમય તે બેપરવા નહીં હોવો જોઈએ. ધ્યાન રાખતે સમય તે બીજાની સાથે વાતચીત નહીં કરવો જોઈએ. ધ્યાન રાખતે સમય એ ફોનમાં વાત નહીં કરવો જોઈએ. ધ્યાન રાખતે સમય એ આડે ટવળે ટહેલવા પણ નહીં જવો જોઈએ. હાલેલુયા. એને જે ધ્યાન રાખવાને માટે કીધું છે ત્યારે એને બરોબર ત્યાં શું રાખવું પડશે? ધ્યાન રાખવું પડશે. હાલેલુયા, હાલેલુયા. તાકી કોઈનું નુકસાન નહીં થઈ જાય, બરબાદી ન આવી જાય, મોટી समस्या भी ना થઈ જાય. हालेलुया. इसीलिए परमेश्वर का वचन कहता है ध्यान रख. हालेलुया. पर यह स्मरण रख कि अंतिम दिनों में कठिन समय आएंगे. स्मरण रख, याद रख, ध्यान रख, अंतिम दिनों में कठिन समय आएंगे. हालेलुया. बोलो हालेलुया. तो वो कठिन समय अब हमारी जिंदगी में शुरू हो चुके हैं और बहुत सारे लोग इसका सामना भी कर रहे हैं. हालेलुया. और बहुत सारे लोग करने वाले भी हैं, लेकिन जो ये समय प्रमाणे जो ये ध्यान राखी लेશે तो एक कठिन समय एना पर नहीं आवશે. સાંભળી રાસો બધા? મારી તરફ ધ્યાન આપો. હાલેલુયા. કેમ કે હું તમને હર વખત કહું છું કે આપણે પાણી ફર્યા બાદ માથે હાથ દીને રડવાનું કામ કરતા નથી, એવું શીખતા નથી. પણ આપણે એવું શીખીએ છીએ, પાણી આવતા પહેલી પાળ બાંધતા શીખીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. તાકી લાસ્ટ ભાગની અંદર આપણને પસ્તાવાનો વારો ના આવે, રડવાનો વારો ના આવે, નિરાશ થવાનો વારો ના આવે, ઉદાસ થવાનો વારો ના આવે. हालेलुया. इसीलिए हमें स्मरण रखना है, याद रखना है. हालेलुया. आज जे वचन આપણે સાંભળીએ છે, જે વચન આપણે શીખીએ છે, એને આપણે ધ્યાનમાં લેવાના છે. હાલેલુયા. सब बोले हालेलुया. છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે અને એ વખતો અત્યાર હાલ સમયની અંદર આપણને શરૂ થતા જોઈ રહ્યા છે. હાલેલુયા. ભલે પછી આર્થિક રીતે હોય, ભૌતિક રીતે હોય, માનસિક રીતે હોય. હાલેલુયા. આત્મિક કે શારીરિક રીતે હોય, જે કંઈ પણ બાબતે તમે સમજો ત્યારના હાલના સમયની અંદર આ પ્રકારની કઠિનાઈનો સામનો હર મનુષ્ય પોતાના જીવનમાં કરી રહ્યું છે. મારી તરફ બહેનો પાછળ વાળ્યો, મારી તરફ. હાલેલુયા. અને મારો કોઈ વિચાર નહીં બને કે હું તો તમને વચન નહીં આપેલું તો બી ચાલી જશે. હાલેલુયા. પણ થોડોક સમય ધ્યાન આલો આ બાજુ. લાપરવાહી મત રાખો. આ લાપરવાહીને કારણે તમારા ઘરમાં અને પરિવારના જીવનની અંદર બરબાદી આવે છે. એના કારણે તમારું પરિવાર સ્થિર નથી રહેતું, એના કારણે તમારું જીવન સ્થિર નથી રહેતું, એના કારણે તમારો વિશ્વાસ સ્થિર નથી રહેતો. હાલેલુયા. કેમ? ધ્યાન નથી રાખતા. નાની વાતમાં અત્યારે થોડોક સમય વચન સાંભળો કીધું મેં ધ્યાન રાખો, એમાંય ધ્યાન આપણથી નહીં રાખતો. આ જિંદગીની જે મુસાફરીમાં આપણે જીવન જીવ્યા છે એમાં શું ધ્યાન રાખવાના આપણે? હાલેલુયા. બીજા લોકો ગંભીર બને યા ના બને પ્રભુની ભક્તિને માટે, પણ મારે ગંભીર બનવાનું છે, મારા પરિવારને ગંભીર બનાવવાનું છે. હાલેલુયા. કેમ કે અંતના સમય લોકોના જીવનમાં, પરિવારોમાં, દીકરાઓ દીકરીઓની અંદર શું થવાનું છે એ નીચે લખવામાં આવ્યું છે. પાછો તો કે છેલ્લા સમયના સંકટમાં લોકો જો ધ્યાન નહીં રાખશે તો એ કેવા પ્રકારના જીવનમાં પડી જવાના છે. વાંચો. કેમ કે માણસો શરૂઆતથી દેખો, જો એ ધ્યાન નહીં રાખે તો એ માણસો કેવા થઈ જવાના, શું એના જીવનમાં આવી જવાનું છે. હા, દ્રવ્ય લોભી, દેખો કેવા બની જાય, બોલો. દ્રવ્ય લોભી, હા, અપડાઈ, આપ બડાઈ કરનારા, હા, ગર્વિષ્ઠ, હા, નિંદક, મા બાપનું સન્માન નહીં, મા બાપનું સન્માન નહીં રાખનારા, અધર્મી, પ્રેમ રહી. દેખો છેલ્લા સમયમાં એ વખત તો આવે કે લોકોની અંદર શું થાય? પ્રેમ ઘટી જાય. હાલેલુયા. મંડળીમાં જવાનો પ્રેમ ઘટી જાય, વડીલને સેવકનો પ્રેમ ઘટી જાય, પતિ પત્નીની સાથેનો પ્રેમ ઘટી જાય. હાલેલુયા. આ કેવો છે? જો એવી બાબત તમારા જીવનમાં બની તો સમજો કે તમે છેલ્લા સમયમાં આવી પડ્યા છો, કઠિન સમયમાં પડ્યા છો. જો આ ચરિત્ર, આ સ્વભાવ જો તમારા જીવનમાં દેખાઈ રહ્યું તો સમજવાનું કે તમે
પ્રભુથી દૂર જઈ રહ્યા છો. હાલેલુયા. આ લક્ષણો તમારા જોવા મળશે. હાલેલુયા. જે પોતાના જીવન પરિવારમાં જો ધ્યાન નથી રાખતો એની અંદર આ બધા બાબતો છે એ બધી એનામાં કામ કરશે. શું બાબત છે? પહેલી બાબત શું છે કે એ કેવો બની જાય? સ્વાર્થી. બધા બોલો સ્વાર્થી. સ્વાર્થને કારણે દેખો તેઓ પ્રભુથી દૂર થઈ જશે. બીજી બાબત કે દ્રવ્ય લોભી, પૈસાના ખોજી. હાલેલુયા. સારી વાત છે કે આપણને બધાને પૈસાની જરૂર છે. અહીં લોભી લખ્યું છે. હાલેલુયા. શું લખ્યું છે બોલો? લોભી, દ્રવ્ય લોભી. ઘણી પ્રકારનો લોભ છે આપણી અંદર. હાલેલુયા. આજ અમુક વ્યક્તિઓ એવા દ્રવ્ય લોભી બની ગયા છે તેઓ ધ્યાન નહીં રાખતા. આજની કમાઉં તો કાલ શું ખાઉં. હાલેલુયા. મીટિંગ તો હરદન થતી રહેવાની છે, પણ હરદન થતી રહેવાની તમે થોડી રહેવાના છે હરદન. હે? હાલેલુયા. રવિવાર તો વર્ષે વર્ષે આયા કરશે, પણ તમે થોડી રહેવાના છે વર્ષો વર્ષ. બોલો રહેવાના છે આપણે? હા ભાઈઓ બહેનો બોલો, રહેવાના છે આપણે? નહીં રહેવાના. આપણે વર્ષો વર્ષ આપણી જિંદગી થોડી રહેવાની છે. આ ધરતીને આપણે છોડીને જવું પડશે. થોડાક સમયના મુસાફરી છે આપણે. હાલેલુયા. થોડાક સમયના પરોણા છે આપણે. આપણે વર્ષો વર્ષ આ ધરતી પર જીવન નથી ગુજારવાના. હાલેલુયા. મેં તમને ગયા રવિવારે એક દિવસ કીધું હતું, આપણે કામ કરી રહ્યા છે પણ કામના કબજામાં આપણે પડ્યા છે. કામ આપણા કબજામાં નથી. હાલેલુયા. જેના કારણે આપણે પ્રભુમાં ભક્તિનું જીવન આપણે ભૂલતા જઈ રહ્યા છે. હાલેલુયા. એના કારણે પોતાના જીવનનું ધ્યાન રાખવાનું, પરિવારનું ધ્યાન રાખવાનું ભૂલતા જઈ રહ્યા છે. આ દ્રવ્ય લોભ જે આપણને મીટિંગ બી છોડાવે, મીટિંગ બી ભૂલાડે. હાલેલુયા. અને મનમાં હું વિચાર નાખે આ રવિવાર નહીં, આવતા રવિવારે જઈ આવે. હાલેલુયા. બોલો હાલેલુયા. 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 અમુક એવા વિશ્વાસ બની જાય છે, પહેલાં તો સાહેબ ફોન નહીં કરતા હતા, પણ હવે સાહેબને તો ફોન કરીને બોલાવવું પડે છે, તોય પણ આવતા નથી. હાલેલુયા. હાલેલુયા. ધ્યાન રાખજો, એવો સમય આવી રહ્યો છે ત્યારે તમે ફરશો, રખડશો, પણ તમને કોઈ બચાવનાર, તમારું થનાર કોઈ નહીં રહેશે. હાલેલુયા. હાલેલુયા. પેલું વચન આપણે લાગુ પડી જશે. હરેક જણને આમંત્રણ મળ્યું પણ કોઈ તેનું ધ્યાનમાં નહીં લેતું, ધ્યાન નહીં રાખ્યું. અને જ્યારે ફોન કર્યો તો શું કહેશે? હું તો અહીં છે, ફલાણે છે, ઢીકણે છે, મારે તો આ કામ છે. અરે કામવાળા તો આખું જગત છે. આપણા પા દાદા આપણી આ જમીન ઉપર કામ કરીને મરી ગયા. કોણ કામથી મુક્ત થયું છે? થયું છે કોઈ કામથી મુક્ત? કોઈ કહી શકે છે ચાલો મેં બધું કામ ખતમ કરે કે હવે હું એસથી બટો ખાઈ? અરે ત્યાંથી હરપવું પડશે તોય તમારે ખાવા મળશે. એના માટે બી કામ કરવું પડશે. કોણ એવો મહાન પુરુષ છે જે આખી જિંદગીમાં પૂરું પોતાનું કામ ખત્મ કરી લીધું છે? આ જિંદગીમાં કોઈ દાડે કામ ખતમ નહીં.